અમે તમને ફક્ત રોકી રહ્યા છીએ, બરાબર? હા એ ફરજના ભાગરૂપે પણ તમે એપીએમસી મારે ખાલી તમે ભેગા આવો ને, હું કાંઈ વિરોધ નથી કરવાની, કાંઈ નથી કરવાની, તો કેમ રોકી રહ્યા છો? અમે ક્યાં તમને કહીએ છીએ કે તમે વિરોધ કરશો? તો અમને જવા કેમ નથી દેતા? ફરજના ભાગરૂપે બેન, હું સમજુ છું અમને તમારી ફરજ એ આપી છે તો એટલા માટે બેન સમજો. પણ સાહેબ ત્યાં અમે ખેડૂતોને મળવા ન જઈ શકીએ. કાલે તમારા સાથે આવ્યા હતા ને કલેક્ટર ઓફિસ, તો આજે આવો. ના, કાલ મારે તો ડ્યુટી ત્યાં તમે નહીં, પણ આ સ્ટાફ આવ્યા હતા ને, જે સ્ટાફ છે આ સ્ટાફ આવ્યા હતા, તો તમે આવો અમારી સાથે, ના ક્યાં પાડીએ છીએ. ને અમારા બધા કાર્યકર્તા ભેગા થયા છે. ના, વાત મારી સાચી છે, હું સમજુ છું, પણ હું અહીંયા આવ્યો છું, મારા સાથે સ્ટાફ આવ્યો છે બેન. તમે 24 કલાક અહીંયા બેસાડી રાખો છો સાહેબ, હું ક્યાંય નથી જતી પૂછવા બહેનોને. તમારી વાત સાચી છે બેન, પણ હવે ડ્યુટી છે, ડ્યુટી કરીએ છીએ અમે, બીજો કઈ તો કોઈનું પેલું કરતા નથી. તો તમે તો એટલીસ્ટ બેઠા તો છો, હું ત્યાં ઉભો છું 3 કલાક. હું આપું સાહેબ તમને ખુરશી. આ તો હું ફરિયાદ નથી છે, કરતો, મેં નીચે આપેલી જ છે. હું કહું નહીં, છું. નહીં, ફરિયાદ નહીં, તમે અમારા મહેમાન છો, અમે તમને આપીએ છીએ. નીચે બધું પડ્યું જ છે. ચાલો હું આપી દઉં. પ્લીઝ સમજો. પણ ચેર આપવા આવું છું, નહીં ભાગી જાય. ચેર નથી જોતું, હું કહું છું કમ્ફર્ટેબલ છું. ગજબ છો સાહેબ તમે અહીંયા. એટલે મને ફાઇનલી નહીં જવા દો. ના પ્લીઝ, અને જાવ તો તમે મને શું કરશો? પકડીને લઈ જશો એવું? તમે જાણો છો બધું. ત્યાં બધી બહેનોને પકડીને પાછી મને બેસાડી દેશો. તમે જાણો. એવું શું કામ કરવું છે? બેનો બેસી જાઓ ને પ્લીઝ, રિક્વેસ્ટ કરીએ છીએ. કઈ વાંધો નહીં, હું એટલો જ મેસેજ આપું છું કે અમે આજે એપીએમસી માર્કેટમાં જવા માટેનો નિર્ણય લીધો તો કે અમે ખેડૂતોને મળીએ. મારા આમરણ ઉપવાસનો જ 3જો દિવસ છે. મેં જે રીતે કીધું 24 કલાક પોલીસ તંત્ર દ્વારા અહીંયા પેરો કરવામાં આવે છે, નથી જવા દેવામાં આવતા. અને અમે લોકો વચ્ચે મળીએ છીએ, ક્યાં વિરોધ કરીએ છીએ. આજે સાહેબને કહું છું કે એપીએમસી જવા દો અમને, ત્યાં મારા બધા ભાઈઓ હોદ્દેદારો ભેગા થયા છે પણ નથી જવા દેતા. પણ કંઈ નહીં, આવતીકાલે હું 16 તારીખે અમદાવાદમાં જે ઉપવાસ આંદોલન ચાલુ થવાનું છે એમાં હું મારા અહીંની ઉપવાસ છાવણી લઈને આમરણ ઉપવાસની છાવણી ત્યાં બધા ભાઈઓ સાથે હું બેસીશ. અને ત્યાં અમારા ભાઈઓ જે બધા બેસવાના છે, રાજુભાઈ, પ્રવીણભાઈ, આ બધા ભાઈઓની સાથે હું બેસીશ. અહીંયા તમે જોઈ પરિસ્થિતિ કે બહાર નથી નીકળવા દેતા. આજે એપીએમસી જવું છે, ન જવા દીધા, તો કઈ રીતે અમારે અમારો અવાજ રેઝ કરવો? કોઈ વાંધો નહીં, હું બધા કાર્યકર્તાઓને અહીંયા ઘરે બોલાવી લઉં છું. અને આગળ અમે 16 તારીખે અમદાવાદ ખાતેની છાવણીમાં અમે અમારી જૂનાગઢની આમરણ છાવણીને ત્યાં શિફ્ટ કરી દઈશું ને ત્યાંથી બધા એકજૂટ થઈને અવાજ ઉઠાવીશું.